સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના મોટા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મંગલ મહિલા સંમેલનમાં વિદ્વાન વક્તા નિહલબેન ગઢવીએ મોટિવેશન વક્તવ્ય આપ્યું. મનને શાંતિ, હળવાશ અને વિચારોમાં કંઈક પરિવર્તન આવે તેવા મોટિવેશન વક્તા નિહલબેન ગઢવી, જેમણે સાંભળવા જીવનનો એક લાહવો છે, તેમણે સ્ત્રી શક્તિ અને સૌંદર્યનું મહત્વ વિશેષ જણાવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુ વ્યાસપીઠ પરથી રામકથા કહેતા કે તોછડી જીભ કરતા તૂતડી જીભ સારી, તે ઉપરાંત સત્ય, પ્રેમ, કરુણા સિવાય આ જગતમાં કોઈ ઉદ્ધાર નથી. આ સંમેલનમાં મહંત લલિત કિશોર શરણજી મહારાજે નિહલબેન ગઢવીને શાલથી સન્માનિત કર્યા હતા. નિહલબેન ગઢવીના પ્રેરણાદાયી વક્તવ્યથી સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. ત્યારે આ તકે લીંબડીના માજી તાલુકા પ્રમુખ કૃષ્ણસિંહ રાણા, નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ, બાબુભાઈ મિલન જીનવાડા, માજી પ્રમુખ નગરપાલિકા બેલાબેન વ્યાસ, મુકેશભાઈ શેઠ સહિતના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એટલે દીવારો કે કામ હોતે હે ની માત્ર સ્ત્રી માટે કહેવાય. સાંભળવા વાળો અધૂરું સાંભળીને આવીને સ્ત્રીને 1000 આંખ છે, સ્ત્રીને 1000 આંખે છે, કાને છે, બધી ખબર હોય. સ્ત્રી રસોડામાં હોય અને તોય છોકરાને કહી દે કે આજે પાર્ટી મજામાં નથી, કોઈ હકે વગે થઈ જાય તો ધડ દે દરવાજો ખટકાણો. તો ક્યાસ કાઢી શકતી હોય તમે જો ખબર પડવાની જ વાત હોય સાહેબ, તો 3 દિવસનું બાળકને વર્ષના થયા. તમારી કે સ્ત્રીની બુદ્ધિ છે, પગની પાનીએ છે, સાંભળી લેજો. અધૂરું સાંભળીને કોઈક માણસ પાછો આવી ગઈ છે બુદ્ધિ છે. ઉપરવાળાએ સ્ત્રીને કામ હૃદયથી લેવાનું આપ્યું છે. જે દિવસે સ્ત્રી આ જગતના સૌંદર્યનો આધાર છે, બેઠા છે, એમના બધાના શર્ટના કલર વ્હાઇટ, બ્લુ, બ્લેક, ક્યાંક પીચ દેખાય છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.